નમસ્કાર. પર્યાવરણીય ટકાઉ ક્ષમતાના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જૈવ વિવિધતા સામેના જોખમો અને તેને બચાવવાની વ્યૂહરચનાઓ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. હું છું જગદીશ પાટણકર અને ચાલો સાથે મળીને આ રસપ્રદ વિષયને સમજીએ. ચાલો એક સવાલથી શરૂઆત કરીએ. એક એવો સવાલ જે કદાચ આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેની સમજને જ બદલી નાખશે. જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શબ્દ સાંભળીએ ત્યારે આપણા મનમાં શું આવે છે? મોટા મોટા પુલ, લાંબા રસ્તા, ઊંચી ઇમારતો, બરાબર ને? પણ સાચો જવાબ કદાચ થોડો અલગ છે. પૃથ્વીનું સૌથી મહત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોન્ક્રીટ કે સ્ટીલનું નથી બનેલું. એ તો જીવંત છે. એ છે આપણા ગ્રહની જૈવ વિવિધતા, એક એવી કુદરતી સિસ્ટમ જે આખા ગ્રહને ચલાવે છે. તો આ જૈવ વિવિધતા એટલે શું? એકદમ સરળ શબ્દોમાં કહીએ તો નાનામાં નાના બેક્ટેરિયાથી લઈને મોટામાં મોટા વ્હેલ માછલી સુધી અને નાના ઘાસના મેદાનથી લઈને વિશાળ જંગલો સુધી પૃથ્વી પરના જીવનના દરેક સ્વરૂપની વિવિધતા. આ જ વિવિધતા આપણને ઇકોસિસ્ટમ સેવાઓ પૂરી પાડે છે, જેના વગર આપણું અસ્તિત્વ જ શક્ય નથી. ચાલો હવે જોઈએ કે આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે. આપણે કુદરતને માત્ર એક સુંદર દૃશ્ય તરીકે નહીં, પણ એક ખૂબ જ કાર્યક્ષમ, એકદમ પરફેક્ટ એન્જિનિયરિંગ સિસ્ટમ તરીકે સમજવાની કોશિશ કરીએ. જુઓ, આ કુદરતી સેવાઓ સીધી રીતે આપણી એન્જિનિયરિંગ શાખાઓ સાથે જોડાયેલી છે. જેમ કે જોગવાઈ સેવાઓ આપણને પાણી અને કાચો માલ આપે છે. નિયમનકારી સેવાઓ પૂર અને વાતાવરણને કાબૂમાં રાખે છે. સહાયક સેવાઓ ફળદ્રુપ જમીન બનાવે છે. અને સાંસ્કૃતિક સેવાઓ એ આપણા શહેરો અને આપણી જીવનશૈલીને આકાર આપે છે. આ જ તો છે કુદરતનું અસલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને આ કુદરતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કિંમત કેટલી હશે? કોઈ અંદાજ છે? ચાલો એક ઉદાહરણ આપું. માત્ર મધમાખી અને પતંગિયા જેવા પરાગરજકો એ દર વર્ષે, સાંભળજો, વૈશ્વિક ખેતીમાં $577 અબજ યોગદાન આપે છે. આ આંકડો જ બતાવે છે કે એમનું મહત્વ કેટલું બધું છે. પણ દુઃખની વાત એ છે કે આટલું મહત્વનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આજે મોટા જોખમમાં છે. આ જોખમોને સમજવા માટે એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો એક ફ્રેમવર્કનો ઉપયોગ કરે છે, જેનું નામ છે હિપ્પો કટોકટી. હિપ્પો એ 5 મુખ્ય જોખમોના પહેલા અક્ષરોથી બનેલો શબ્દ છે. આવાસનું નુકસાન, આક્રમક પ્રજાતિઓ, પ્રદૂષણ, માનવ વસ્તીવૃદ્ધિ અને કુદરતી સંસાધનોનું અતિશોષણ. આ એક ડાયગ્નોસ્ટિક ટૂલ જેવું છે, જેનાથી સિસ્ટમ ક્યાં અને કેમ નિષ્ફળ જઈ રહી છે તે સમજી શકાય છે. આવાસના નુકસાનમાં પણ સૌથી ગંભીર સમસ્યા છે એનું વિભાજન. જ્યારે આપણે રસ્તા કે કેનાલ બનાવીએ છીએ ત્યારે એક મોટું જંગલ નાના નાના ટુકડાઓમાં વહેંચાઈ જાય છે. આનાથી એ જ ઇફેક્ટ ઊભી થાય છે. પ્રાણીઓનો સમૂહ એકબીજાથી અલગ પડી જાય છે, જેના કારણે એમની આનુવંશિક વિવિધતા ઘટે છે અને ધીમે ધીમે એ પ્રજાતિ લુપ્ત થવાના આરે પહોંચી જાય છે. હવે વાત કરીએ પ્રદૂષણની. એમાં પણ બાયોએક્યુમ્યુલેશન એક મોટી સમસ્યા છે. ફેક્ટરીઓમાંથી નીકળતા અમુક ઝેરી રસાયણો પાણીમાં ભળે છે. ત્યાંથી એ નાના જીવોના શરીરમાં જાય. પછી નાની માછલી એ જીવોને ખાય, મોટી માછલી નાની માછલીને ખાય. એમ કરતાં કરતાં આહાર શૃંખલામાં જેમ જેમ ઉપર જઈએ તેમ તેમ ઝેરની માત્રા વધતી જાય છે. અને જે શિકારી સૌથી ઉપર હોય છે એના શરીરમાં સૌથી ઘાતક માત્રામાં ઝેર જમા થાય છે. તો આ બધી સમસ્યાઓનો ઉકેલ શું? એન્જિનિયરો આમાં શું કરી શકે? પહેલો ઉપાય છે વન્યજીવ જોડાણનું ઇજનેરીકરણ, એટલે કે વિભાજિત થયેલા જંગલોને ફરીથી જોડવા. આ માટે અલગ અલગ પ્રાણીઓ માટે ખાસ પ્રકારની રચનાઓ બનાવવામાં આવે છે. જેમ કે મોટા પ્રાણીઓ માટે પહોળા ઓવરપાસ, દીપડા જેવા પ્રાણીઓ માટે ઊંચા અંડરપાસ અને વાંદરા જેવા વૃક્ષ પર રહેતા જીવો માટે ખાસ કેનોપી ક્રોસિંગ. દરેક ડિઝાઇન એ પ્રાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બનાવેલો એક સચોટ એન્જિનિયરિંગ ઉકેલ છે. હવે સવાલ એ થાય કે શું આ બધા ઉપાયો ખરેખર કામ કરે છે? તો જવાબ છે હા, બિલકુલ. કેનેડાનો બેન્ફ નેશનલ પાર્ક આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યાં આવા વાઇલ્ડલાઇફ ક્રોસિંગ અને ફેન્સિંગ બનાવ્યા પછી પ્રાણીઓ અને ગાડીઓ વચ્ચેની ટક્કરમાં 96% ઘટાડો થયો છે. 96%? આ કોઈ નાનો આંકડો નથી. આ જ તો છે એન્જિનિયરિંગની તાકાત. બીજો એક સરસ ઉપાય છે કુદરતની વિરુદ્ધ નહીં, પણ કુદરતની સાથે મળીને નિર્માણ કરવું. આ વિચારને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય છે. તો આ ગ્રે અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફરક શું છે?
જુઓ, ગ્રે એટલે આપણી પરંપરાગત કોન્ક્રીટની ગટરો, જે વરસાદના પાણીને બને તેટલું જલ્દી શહેરની બહાર ફેંકી દે છે. જ્યારે ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર, જેમ કે બાયોસ્વેલ્સ અને ખાસ પ્રકારના ફૂટપાથ, એ પાણીને ધીમું પાડે છે, ફિલ્ટર કરે છે અને કુદરતી રીતે જમીનમાં ઉતારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સારી રીતે ડિઝાઇન કરેલો એક નાનો બાયોસ્વેલ, જે એક પ્રકારનું એન્જિનિયર્ડ બગીચો જ છે, એ દર વર્ષે 75,000 ગેલન કરતાં પણ વધુ વરસાદી પાણીનું વ્યવસ્થાપન કરી શકે છે. આનાથી પૂર પણ નિયંત્રિત થાય છે અને પ્રદૂષણ પણ ઘટે છે. ત્રીજું અને ખૂબ જ મહત્વનું ક્ષેત્ર છે કચરા પ્રત્યેનો આપણો દૃષ્ટિકોણ બદલવો. કચરાને એક સમસ્યા તરીકે નહીં, પણ એક કિંમતી સંસાધન તરીકે જુઓ. આજની આધુનિક ટેકનોલોજી કચરાના સંચાલનમાં ક્રાંતિ લાવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી ચાલતી સોર્ટિંગ સિસ્ટમ રિસાયક્લિંગને વધુ અસરકારક બનાવે છે. વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ્સ કચરામાંથી વીજળી બનાવે છે. સ્માર્ટ સેન્સર્સ કચરો ભેગો કરવાના રૂટને ઓપ્ટિમાઇઝ કરે છે. આ બધું એક પરિપત્ર અર્થતંત્ર, એટલે કે સર્ક્યુલર ઇકોનોમી બનાવવાનો જ એક ભાગ છે. અત્યાર સુધી આપણે ટેકનિકલ ઉપાયોની વાત કરી, પણ હવે આપણે વ્યાવસાયિક જવાબદારીની વાત કરીએ. સવાલ એ નથી કે આપણે શું કરી શકીએ છીએ, સવાલ એ છે કે આપણે શું કરવું જોઈએ. એન્જિનિયરો માટે એક નૈતિક માળખું છે, જેને શમન વંશવેલો કહેવાય છે. આ એક સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ છે. પહેલો નિયમ, નુકસાનને ટાળો. જો એ શક્ય ન હોય તો નુકસાનને બને તેટલું ઓછું કરો. પછી જે નુકસાન થયું છે તેને સુધારવાની કોશિશ કરો. અને છેલ્લા ઉપાય તરીકે, જો નુકસાનની ભરપાઈ ન થઈ શકે તો બીજે ક્યાંક એવું જ મૂલ્ય ઊભું કરીને એને સરભર કરો. અને આ માત્ર કોઈ સારી સલાહ નથી, આ એક વ્યાવસાયિક ફરજ છે. અમેરિકન સોસાયટી ઓફ સિવિલ એન્જિનિયર્સની આચારસંહિતામાં સ્પષ્ટ લખેલું છે કે ટકાઉ વિકાસ અને લોકોના કલ્યાણનું રક્ષણ કરવું એ દરેક એન્જિનિયરની સર્વોચ્ચ જવાબદારી છે. અને આ બધી ચર્ચા આપણને એક અંતિમ અને સૌથી મહત્વના સવાલ પર લાવીને મૂકે છે: શું આપણે એક એવી દુનિયા બનાવી શકીએ છીએ જ્યાં આપણો વિકાસ અને પ્રકૃતિનું સંરક્ષણ બંને સાથે સાથે ચાલે, જ્યાં આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર માત્ર માણસો માટે જ નહીં પણ પૃથ્વી પરના દરેક જીવ માટે કામ કરે? આ જ આવનારા સમયના એન્જિનિયરો માટે સૌથી મોટો પડકાર અને સૌથી મોટી તક છે. આશા છે કે આ ચર્ચામાંથી આપણને કંઈક નવું જાણવા મળ્યું હશે. જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને શેર, લાઇક અને કોમેન્ટ જરૂર કરજો. અને આવા જ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ માટે અમારી ચેનલ ધ સિલેબસને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.